નમસ્કાર મિત્રો. નાણાં એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે કોઈ પણ સંબંધ બગાડી શકે છે. એ પછી બાપ દીકરાનો સંબંધ હોય કે પછી ભાઈબંધોનો સંબંધ હોય. પૈસા એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે ગમે એ કરવા ઉપર મજબૂર કરી દે છે. અને એક એવી જ ઘટના પાલિતાણામાંથી સામે આવી છે. એક કોમ વચ્ચે પૈસાની બાબતે જ બોલાચાલી ઉગ્ર બની, હાથાપાઈ સુધી વાત પહોંચી અને હાથાપાઈમાંથી ચાકુ ચાલી ગઈ. ક્યાંની ઘટના, કઈ રીતના ઘટના બની એની વિગતવાર વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. પાલિતાણાના તળાવ વિસ્તાર પાસે આ ઘટના બની હતી અને મુસ્લિમ કોમના લોકો વચ્ચે બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. એક યુવક હશે જે લાઇટિંગનું કામ ચલાવે છે, એટલે એની દુકાન છે દોસ્તી ઇલેક્ટ્રોનિક કરીને, અને એમાંથી જ કોઈક પૈસા લીધા હશે. જેણે લીધા હતા એ 3 દોસ્તારો એક બાકડે બેઠા હતા. એ જ પૈસાની ઉઘરાણી કરવા એ લોકો ત્યાં જાય છે અને એ જ પૈસા ન પરત પાછા મળતા બોલાચાલી થાય છે. બોલાચાલીથી વાત ઉગ્ર બની હાથાપાઈ સુધી પહોંચે છે અને હાથાપાઈથી વાત ચાકુ સુધી પહોંચી જાય છે. ચાકુ ચાલી જાય છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થાય છે. એક વ્યક્તિનું મોત થાય છે. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હું એટલે જ કહું છું, નાણાં એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે ગમે એ કરવા મજબૂર કરી દે છે. નાણાં તો ખેર ઠીક, પરંતુ હવે એવું લાગે કે જેટલા સમયથી આપણે વાત કરીએ છીએ એ ઘટનાઓ જોઈ એવું લાગે કે હવે લોકો છે એની માટે કોઈકનું મોત કરી દેવું, કોઈકની હત્યા કરી દેવી, કોઈકનો જીવ લઈ લેવો, ગમે ત્યાં બેફામ મારામારી કરવી, રેપ, મર્ડર, આ બધી જ વસ્તુઓ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. કારણ કે લોકોના એકવાર પણ હાથ નથી કાપતા, લોકો કરવા માટે એકવાર વિચારતા પણ નથી. આ ઘટના અંગે પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી છે અને તેમજ આ સમગ્ર બાબતે પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે આ ઘટના મામલે સાંભળીએ. ગતરોજ તારીખ 14/6/2026 રોજ પાલિતાણા દાણાપીઠ જવાના રોડના બહારના ઓટલા ઉપર એક મારામારીનો બનાવ બન્યો હતો. જે બાદ એમાં ઈજા પામનારને ગંભીર ઈજા થતાં સાજીદ હુસેન નામના વ્યક્તિ છે તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર જે હત્યાનો બનાવ છે એની વિગત જોઈએ તો અગાઉ 1 વર્ષ પહેલાં આ કામના ઈજા પામનાર ઇબ્રાહીમભાઈ છે તેઓ દ્વારા દોસ્તી ઇલેક્ટ્રિક નામની એક દુકાન છે જેના ઓનર છે ઇકબાલભાઈ, તેમની પાસેથી લાઇટ ફિટિંગનું કામ જે રાખેલું હતું, જે બાબતના પૈસાની ઉઘરાણી બાબતે અવારનવાર આ લોકો વચ્ચે જે કહેવાય રકઝક થતી હતી. ગઈકાલ તારીખ 14/6/2026 રોજ રાત્રિના 10 વાગ્યાના આસપાસ જ્યારે આ કામના ઈજા પામનાર સાજીદ હુસેન, મયુદ્દીન અને ઇબ્રાહીમ તે લોકો ઓટલા પર બેઠા હતા. એ વખતે આ પૈસાની ઉઘરાણી બાબતે આ કામના આરોપી સબીર ઇકબાલભાઈ, લતીફ ઇકબાલભાઈ પોતે અને યુનુસભાઈ દ્વારા મારામારી કરવામાં આવેલી હતી. જેમાં આ કામના આરોપી લતીફ ઇકબાલ દ્વારા જે કહેવાય આ કામના ઈજા પામનાર સાજીદ હુસેનના પીઠ પર એક ચપ્પુ મારવામાં આવ્યું હતું, તેમજ સબીરભાઈ દ્વારા માથામાં પાઇપ મારવામાં આવ્યું હતું, જેના કારણે સાજીદ હુસેન જે છે તેનું મૃત્યુ નીપજ્યું હતું તથા મયુદ્દીન અને ઇબ્રાહીમભાઈ છે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સદરુ બનાવના પગલે આ આરોપી સબીરભાઈ ઇકબાલભાઈ, લતીફભાઈ ઇકબાલભાઈ છે તેમને પણ ઇન્જરી થતાં તેઓ હાલ હોસ્પિટલાઇઝ છે અને તેઓ હાલ પોલીસ જાપ્તા હેઠળ છે. સદરુ જે સમગ્ર હત્યાનો બનાવ છે તેની તપાસ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવેશ કરમટા દ્વારા કરવામાં આવી રહી છે. આપે સાંભળ્યા એ પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી અને આ સમગ્ર ઘટના અંગે આપણને માહિતી આપી. આ જૂથ અથડામણની ઘટના એક પૈસાની બાબતે સામે આવી છે. આ ઘટના પૈસાની છે. બીજી અનેક એવી ઘટનાઓ છે જે પૈસા સિવાય પણ સામે આવતી હોય છે. લોકો કાંઈ પણ પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી જતા રહે છે. ન એમને કાયદાનો ડર છે, ન તેમને પોલીસનો ડર છે, અને લોકો એટલા બેફામ બન્યા છે કે મન પડે એ વસ્તુઓ કરી રહ્યા છે. આ ઘટના આમ સાંભળવામાં ખૂબ આક્રોશમય લાગે
કે એક વ્યક્તિનું મોત થઈ ગયું, પરંતુ જે લોકોએ કર્યું છે એમની માટે આ ખૂબ નાની વસ્તુ હશે, એટલે જ કદાચ તેમને હાથ પણ ન કાપ્યા. તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. હા, આ ઘટનાઓ આવી છે એને રોકવા માટે, એને ઓછી કરવા માટે શું કરવું જોઈએ? તમારું શું માનવું છે? તમારા અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી આવતીકાલે ફરી મળીશું 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો અને સાથે જ સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.